દાહોદના લીમખેડાની ધાનપુર ચોકડી પાસેથી કારમાંથી કરોડોની બિનવારસી રોકડ મળી આવી છે। રૂટીન વાહન ચેકિંગ દરમિયાન પોલીસે કારમાંથી ₹2.56 કરોડથી વધુની રકમ જપ્ત કરી છે। આ રકમ બિનહિસાબી છે। પોલીસ તપાસમાં કારમાંથી શંકાસ્પદ 3 પાર્સલ પણ મળી આવ્યા હતા, જેની પંચોની હાજરીમાં ગણતરી કરવામાં આવી છે। પાર્સલમાંથી કુલ ₹2.56,80,500ની ભારતીય ચલણી નોટોનો જથ્થો મળી આવ્યો। દાહોદી આંગડિયા પેટીમાંથી આ માતબર રકમ વડોદરા લઈ જવાતી હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે। મોટી રકમ અંગે કાર ચાલક રાજુભાઈ નીનામાં કોઈપણ કાયદેસરના આધાર પુરાવા રજૂ નથી કરી શક્યા। દાહોદના ભરત ચોપડાએ આ નાણાં વડોદરા પહોંચાડવા આપ્યા હોવાની વાહન ચાલકે કબૂલાત કરી છે। લીમખેડા પોલીસે તમામ રોકડ રકમ BNSSની કલમ હેઠળ સીઝ કરી ટ્રેઝરીમાં જમા કરાવી। પોલીસે સ્ટેશન ડાયરી એન્ટ્રી કરી સમગ્ર મામલે ઇન્કમટેક્સ વિભાગને પણ સત્તાવાર જાણ કરી છે। ત્યારે સંવાદદાતા મયુર રાઠોડ ફોન લાઈન પર અત્યારે જોડાયેલા છે। મયુર, બિનહિસાબી કરોડોની કહી શકાય કે 2.5 કરોડની રકમ ઝડપાઈ છે। શું વધુ ખુલાસા થઈ રહ્યા છે? ખાલી દાહોદના લીમખેડાની જે ધાનપુર ચોકડી છે ત્યાં લીમખેડા પોલીસ પોતાની ટીમ સાથે રૂટીન વાહન ચેકિંગ કરી રહી હતી। શંકાસ્પદ અર્ટિકા કાઢી જણાતા તેને ઊભી રાખી તેને ચેક કરવામાં આવી હતી અને ત્યારબાદ ચેકિંગ દરમિયાન તેમાંથી ₹2.56 વધુની જે રકમ છે તે એક પ્લાસ્ટિકના બોરામાં બાંધેલી હતી। તેને ખોલતા તેમાંથી 500 તેમજ 200 અને 100ની નોટોના બંડલ મળી આવ્યા હતા। આ તમામ નોટોને બાબતે પોલીસે જે વાહન ચાલક છે તેની પૂછપરછ કરી હતી, પરંતુ પૂછપરછ દરમિયાન જે વાહન ચાલક છે રાજુ નીનામાં તેમના દ્વારા કોઈ પણ પ્રકારની જે આધાર પુરાવા રજૂ ન કરતા જે તમામ જે રોકડ છે લીમખેડા પોલીસે જપ્ત કરી હતી અને ચાલકને સાથે તેને લીમખેડા પોલીસ સ્ટેશન લાવવામાં। ત્યારબાદ સમગ્ર જે નોટોની જે બંડલો છે તેની ગણતરી કરવામાં આવી હતી। આ તમામ રકમ ₹2.56,80,500 જેટલી થઈ હતી। ત્યારે આ સમગ્ર મામલે હાલ તો પોલીસે સ્ટેશન ડાયરીમાં નોંધ કરી છે અને તે તમામ રકમ જે છે લીમખેડાની જે તિજોરી કચેરી છે તેમાં જમા કરાવવામાં આવી છે અને આ મામલે પોલીસે જે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી છે અને આગળની તપાસ શરૂ કરી છે। જી ચોક્કસ મયુર, આભાર માહિતી આપવા બદલ। તો કરોડોની બિનહિસાબી રોકડ રકમ મળી આવતા પોલીસનો કાફલો પણ દોડતો થઈ ગયો છે। તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને આ રોકડ અંગે ઇન્કમટેક્સ વિભાગને પણ જાણ કરી દેવાઈ છે।